રવિ સર, તમારાથી વાત આગળ આપણે વધારીએ. સાહેબ, અરવિંદ સરે અને દીપક સરે તો ભૌતિકવાદ અને ચક્રવ્યૂહનું આપણે બરાબર સમજણ આપી. આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ. શું માનવી આધ્યાત્મિક રહે, શાંત રહે, સરળ રહે, સહજ રહે, તો શું આ ભૌતિકવાદવાળા ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકે? ભૌતિકવાદ એક આખું આ જે કહેવાય કે 20 ચક્રને આ પરિણામ આપી રહ્યું છે અને આપણે સમજી રહ્યા છીએ. અને આપણે ઔદ્યોગિક અને ભૌતિક વિકાસ એ બધા જ ઝંખતા હોય છે, પણ એની ઝંખનાની અંદર આપણે ઊંધી દોટ લગાવીએ છીએ. સારા વિકાસની જોડે સારું સ્વાસ્થ્ય પણ જરૂરી છે, પરંતુ જ્યારે વિકાસની જોડે આપણે સ્વાસ્થ્યને બલિદાન આપીએ છીએ ત્યારે શરીરની અંદર આ કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે અને બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શનની તકલીફો થતી હોય છે. હવે આપણે જોઈએ વૈજ્ઞાનિક જે બી અત્યાર સુધીમાં બધા પ્રયોગો થયા છે, પ્લસ ઘણા બધા દર્દીઓનો આપણે સારવારોનો જે આપણો અનુભવ છે એ જણાવે છે કે મેડિટેશન એટલે કે ધ્યાન, કે થોડીક આપણે દિવસની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્ટડીઝ એવું કહે છે કે દિવસનું ખાલી ફક્ત 20 મિનિટ જો આપણે યોગ્ય મેડિટેશન કરીએ તો બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી બીમારીને 48 થી 50% સુધી ઘટાડી શકીએ છીએ. એનો મતલબ એ થયો કે જો બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે તો હાર્ટની તકલીફો અને સ્ટ્રોકની તકલીફો આપણે ઘણા અંશે ઓછી કરી શકીશું. એટલે આ ધ્યાન અને મેડિટેશનનો બહુ મોટો આની અંદર ભાગ રહેલો છે. આપણે જો એમ જોઈએ કે ભાઈ આપણે આ બીપી અને સ્ટ્રોક અને હૃદયની બીમારીઓનો જો આપણે પ્રતિકાર કરવો હોય તો એમાં સૌથી પહેલું શસ્ત્ર આપણે ધ્યાન અથવા મેડિટેશનને માનવું જોઈએ.